કદાચ તું ભૂલી ગયો હશે છગન વાઘ. મેં તમને કહ્યું હતું કે ચમચમ મોર પાસે જ મારી બધી કિંમતી વસ્તુઓ છે. પણ મહારાજ, મને નથી લાગતું કે એક મોર પર આટલો બધો વિશ્વાસ કરવો યોગ્ય છે. પણ છગન વાઘ, હું તેના પર ખૂબ જ વિશ્વાસ કરું છું અને આખા જંગલમાં તેના કરતાં વધુ પ્રામાણિક કોઈ નથી. દરેક વ્યક્તિ તેની પ્રામાણિકતાનું ઉદાહરણ આપે છે. મહારાજ, જો તમને વાંધો ન હોય તો હું તમને કંઈક કહેવા માંગુ છું. હા હા, હું તારી વાત જરૂર સાંભળીશ. તું ખચકાટ વિના કહી શકો છો. મહારાજ, છેતરપિંડી ત્યારે જ થાય છે જ્યારે અંધવિશ્વાસ હોય. તું શું બોલવા માંગે છો છગન વાઘ? મને સ્પષ્ટપણે કે તારો શું મતલબ છે. મહારાજ, તમે જે મોર પર આટલો બધો વિશ્વાસ કરો છો તે ખરેખર દેશદ્રોહી છે. છગન વાઘ, તું ધ્યાન રાખીને વાત કર. અહીં ચમચમ મોરની પ્રામાણિકતા પર શપથ લેવામાં આવે છે. તું આવું કેવી રીતે કહી શકો છો? હા મહારાજ, મને ખબર છે, પણ જો હું જે કહું છું તે ખોટું નીકળે તો મારું ગળું કાપી નાખજો. ચમચમ મોર દેશદ્રોહી છે તેના માટે શું તારી પાસે કોઈ પ્રૂફ છે? મને પ્રૂફ જોઈએ છે, તો જ હું તારી વાત પર વિશ્વાસ કરી શકું. બાકી ભગવાન પણ આવીને કે તોય હું ચમચમ મોરની ઈમાનદારી પર શંકા નહીં કરું. મહારાજ, હું પોતે જ પ્રૂફ છું. ગઈકાલે રાત્રે જ્યારે હું ઘરે પાછો ફરી રહ્યો હતો ત્યારે કારા પહાડ પાછળ મેં તે ચમચમ મોરને પાડોશી જંગલના રાજા ચંપકસિંહ સાથે વાત કરતા જોયો. મેં ઝાડીઓ પાછળથી તેમની આખી વાતચીત સાંભળી. સંભાળ ચમચમ મોર, મારે આ જંગલ પર કબજો કરવો છે. હું આ જંગલનો રાજા બનવા માંગુ છું. તેથી તે જાદુઈ પીછું મને ગમે તે હાલતમાં જોઈએ છે. અને મેં સાંભળ્યું છે કે આ જંગલનો રાજા શેરસિંહ તારા પર ખૂબ જ વિશ્વાસ કરે છે. તેથી તે જાદુઈ પીછું સાંભળીને રાખવા માટે તને આપ્યું છે. હા મહારાજ ચંપક, તમે સાચું સાંભળ્યું છે. મહારાજ શેરસિંહ મારા પર ખૂબ જ ભરોસો કરે છે અને એ જાદુઈ પીછું મારી પાસે જ છે. અને હું એ પીછું તમને આપી પણ શકું છું, પરંતુ દરેક કિંમતી વસ્તુની કિંમત હોય છે. જો હું તમને તે જાદુઈ પીછું આપીશ તો બદલામાં મને શું મળશે? હા ચમચમ મોર, હું તને મારા આ બંને જંગલનો જનરલ સેક્રેટરી બનાવીશ. તેનાથી તને ખૂબ માન સન્માન રિસ્પેક્ટ મળશે. પણ મહારાજ ચંપક, આટલી કિંમત કાફી નથી. તમે મને જે આપો છો તેની સામે મારી પાસે જે વસ્તુ છે તે વધારે કિંમતી છે.